પાઇપલાઇન નાખી તો એનું પાણી ક્યાં કાઢવું, એટલે આખું એક લેવલનું એનું સર્વે ચાલે છે. અને સંસદ સભ્યને અમે મળીને ત્યારે અમારી પહેલા એ અમને અમુકના કહી દે કે ઓલું કામ મેં ખરેખર. અને એક મહેસાણાની એક હોન્ડા કંપનીને આની એજન્સીમાં 3 થી 4 કરોડ રૂપિયાનું એને કામ આપેલું હોય અને એ કામ કરવા તૈયાર છે અહીંયા. પણ એને એવું કીધું કે અમે જિલ્લા પંચાયતને આ નકશો બનાવવા માટે આપી અને જિલ્લા પંચાયત આખો એક નકશો બનાવીને અને એ આપશે ને એટલે ખરેખર આ કામ ચાલુ જ છે. આ કોઈ વખાણ કરવાની વાત નથી, એ ભૂલી ગયા નથી. અને ભારતીય જનતા પાર્ટીના સંસદો અને ધારાસભ્યો જ આ ગટર કરશે. ખરેખર દિલથી કહું છું કે આમાં કોઈ પાર્ટીના વખાણ કરવા નથી, પણ જે સરકાર છે ને એ જ આ ગટર બનાવી શકશે. હવે આગળની માહિતી જે કંઈ પ્રવીણભાઈને મારા કરતા વધુ માહિતી મળતી હોય એ પ્રવીણભાઈ આના વિશે કંઈ કહેશે. આપણે અવતારીઓ ને બધે જગ્યા જ છે, બાઇક પાસે ઉભું રહેવું એ ખોટું. અવતારીઓ અહીંયા આવી જાવ, હાલો બધા અવતારીઓ હાલો. હાલો પરિણામ યોગ્ય જોતું હોય છે તો દેવસું ભેગા થશું તો મળશે. અવતારીઓ બધે આવી જાવ. આપણે અવતારીઓ ભાઈ બેસી જાવ ને, થોડુંક આપણે જૂથતા દેખાય તો જ આપણને મળવાનું છે. અને જેમ કાકાએ વાત કરી, જો આપણને કામ ચાલુ છે અને આગામી સમયમાં આપણા ગામમાં ગટર આવી જાય તો આપણા માટે તો મતલબ સોના જેવો ગણાય તે દિવસનું, જે દિવસે આપણા ગામમાં ગટરનું કામ ચાલુ થાય ને. આવતરીએ બધા. હવે મિત્રો, આજે આપણે બધા જે ભેગા થયા છીએ પોતપોતાનો કિંમતી ટાઈમ કાઢીને આજ બધા ભેગા થયા છે. આ આપણે મીટિંગ રહી એ કોઈ રાજકીય કે કોઈ બીજા ઓલા ઉપર નથી, માત્ર ને માત્ર આપણા સમસ્ત ચરાડવા માટેની મીટિંગ છે. આપનારા સમયમાં આપણું ચરાડવા કેવું બને, આપણા ચરાડવાને કેવી સુવિધાઓ મળવી જોઈએ. જે ગટરની વર્ષોથી આ સુવિધા, મતલબ દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી જે નાના નાના ગામડાઓમાં સુવિધા છે પણ આપણા ગામમાં સુવિધા નથી. વારંવાર આપણા આગેવાનો રજૂઆત કરતા હોય છે કે અમારા ગામમાં આ પ્રશ્ન છે, પણ જે પ્રશ્નને ઉપર લેવલથી રજૂઆત કરતા હોય પણ ક્યારેક ક્યારેક થતું નથી હોતું. પણ આ વખતે બધા આપણે ભેગા મળી સમસ્ત ગામના સમસ્ત ચરાવવા એટલે કોઈ સમાજ આવે નહીં. એટલે આપણે એક એવી ભાવનાથી કામ કરવાનું છે કે આ કામ રહ્યું એ આ બાજુના વિસ્તારમાં હોય તો ભલે, નવા તળાવમાં જઈ તો ભલે, ભરવાડવાસમાં જઈ તો ભલે, પછી રજપૂતવાસમાં જઈએ તો ભલે, બધાને સેમ સમસ્યા છે. અત્યારે જોવા જઈએ ને આપણે તો ગામમાં આડોશી પાડોશી સંબંધ નથી. શેના લીધે સંબંધ નથી? કારણ કે પાણી નીકળે છે બાજુમાંથી, કપડા ધોયા, પાણી નીકળ્યું એટલે આડોશી પાડોશી બાજુ. હવે એને અત્યારે કે ને તો લગ્ન હોય તો બાજુ ઘરે લગ્ન હોય તો એને લગ્નની કંકોત્રી નથી દેતા. પેલા ગામ આપણું એકતાથી રહેતું હતું અને આ ધીમે ધીમે જેમ ગામનો વિકાસ થતો ગયો એમ ગામ મોટું થતું જાય છે. અમુક એરિયામાં વધારે એવી પાણીની સમસ્યાઓ છે કે જે બધું પાણી એ બાજુથી જતું હોય એટલે એ લોકોની વાડી વિસ્તારમાં જે આપણે આ બાજુ છે એની સમસ્યા છે. આપણે ગામમાંથી બધાને ફોટા મંગાવ્યા હતા એ વખતે કયા એરિયામાં કેવા કેવા પ્રશ્નો છે એ બાબતથી આપણે મીડિયા વાળાને બોલાવ્યા હતા. અમારા ગામમાં આવી રીતની સમસ્યા છે. એટલે બધાએ ભેગા મળી આ વખતે કેવી રીતના આયોજન કરવું, શું કરવું, જો કેવી રીતના આપણે આયોજન વ્યવસ્થિત રીતે કરીશું તો આપણું જે આપણે ગટર માટે લડી છે એ જલ્દથી જલ્દ મળે, યોગ્ય જે રીતે જોઈ એ રીતે આપણને મળે. અત્યારે આપણે બધા જોયું હોય ને સોશિયલ મીડિયામાં તો હળવદ નગરપાલિકાને 90 કરોડ રૂપિયા ફાળવ્યા. હવે હળવદ નગરપાલિકા 90 કરોડ ફાળવ્યા, આપણે 90 કરોડ નથી જોતા, આપણે એના ખાલી 10% જ જોઈએ. 9 કરોડ રૂપિયા આપણા ગામમાં આવે એટલે એક પણ શેરી બાકી ન રહે અને આયોજન જે છે એ વ્યવસ્થિત રીતે થાય. એટલે આ લડાઈ રહી કોઈ ના વિરોધની લડાઈ નથી, આ લડાઈ આપણા હકની લડાઈ છે. એટલે આમાં આપણે અત્યારે બધા બેઠા હોય, કોઈનું આમ બોલી નાખશે, કોઈ આમ,
એ કઈ નથી. માત્ર ને માત્ર આ લડાઈ આપણી ગટરની છે ને ગટરની લડાઈ જ્યાં સુધી આપણા ગામમાં ગટર ના આવે ત્યાં સુધી લડવાની છે. લડવાની છે ને? જોરથી બોલો એલા. લડવાની છે ને? એટલે આપણે એવું નથી કહેતા ભલે ઉપર લેવલ થી આયોજન થઈ છે, રજૂઆત થયું છે, આપણને મળવાનું છે. એ 100% આપણને ખબર છે કે મળવાનું જ છે. પણ જ્યાં સુધી આપણા ગામમાં કામ ન થાય ત્યાં સુધી આપણે લડાઈ ચાલુ રાખવાની છે. રાખવાની છે. એટલે આ લડાઈ રહી જો પાછી પાની કરશું તો કઈ મળવાનું નથી. આજ આપણે આટલા બધા 200, 300, 400 જે ભેગા થયા, અમારી તો અપેક્ષા એવી હતી ગામના બધા ભેગા થઈને એટલે 500 જણા આપણે થઈ જશું. એટલે આપણે અહીંયા બધા બેઠા ને એને જ ગટર જોઈએ, બાકી બીજા કોઈ જોતી નથી એવું લાગે છે. એટલે બધાએ જાગૃત થવું જોઈશે. જો જાગૃત નહીં થઈ તો ગટર મળવાની નથી. હવે આગામી સમયમાં શું કરવું, કઈ જગ્યાએ આવેદન દેવા જોઈએ, કોને રજૂઆત કરવી પડે, કયા લેવલથી રજૂઆત કરવી પડે. એટલે રજૂઆત કરવા જઈએ તો 2-5 જણા જઈએ. જો ગામમાં આપણે આપણા ગામના આંગણામાં મીટિંગ રાખી હોય તો 500 જણા નથી થતા, તો આપણે જે રજૂઆત કરવા જવી પડશે ને એ 25-50 નહીં પતે. આપણી જે રજૂઆત કરવા જવી છે ત્યાં 1000 થી 500 જણા જોશે ને જોશે. કારણ કે નાની એવી રજૂઆત છે ને કલેક્ટરને કરવા જઈને તો કલેક્ટરે એમ થાય કે 25 જણા આવ્યા છે, આને શું ફેર પડવાનો, અને ધ્યાન ન દે. જ્યાં સુધી જાજી આપણું જૂથ બળતા ના દેખાય ત્યાં સુધી કોઈ ધ્યાન દેવાનું નથી. એટલે બધા પોતપોતાની રીતે જે આ બધા બેઠા છે, આગામી સમયમાં અમે તો વિચારી છીએ એટલે આ બધાને ભેગા કર્યા છે કે આગામી સમયમાં એક વ્યવસ્થિત મોટા પાયે મીટિંગ કરવી છે. આજ આપણે બધા પુરુષો મળ્યા છે, બધા યુવાનો છે, વડીલો છે, બધા આવનારા સમયમાં આપણું એવું આયોજન કરવાનું છે. મહિલાઓ આ ચોકડીઓની આખો ચોક હિચિચાવીને ભર્યો હોય થઈ જાય તો આપણે લડાઈ લડવા ઉતરવાનું છે. પાછી પાની કરવાની નથી. અને પાછી પાની જે કરતા હોય હું એને ચોખ્ખું કહેવા માંગુ છું, જો તમને એવું લાગતું ચરણવામાં ગટર નહીં થાય તો મહેરબાની કરીને આ જે યુવાનો ભેગા થયા છે, આ જે યુવાનો ગટર માટે લડવા ભેગા થયા છે એને એમ તમે એનું મનોબળ તોડતા નહીં. એટલે કારણ કે મનોબળ થી લડતા હોય કાલ સવારે 5 જણા આવીને એમ કે ભાઈ ગટર આપણા ગામમાં ન થાય ને આમ ન થાય, એ બધી વાતું છે. સાહેબ નર્મદા જિલ્લામાંથી નર્મદા અહીંયા પહોંચી ગઈ, કઈ રીતના પહોંચી હોય છે, કેટલા ખાડા છે, કેટલો ચડાવ છે, બધું છે. હવે અહીંયાથી ચડાવવામાંથી આપણને એવું કહેવામાં આવતું હોય કે આપણે અહીંયાથી પાણી લઈ જવા, પાણી બહાર નાખવા માટેની સમસ્યા છે, ગટર તો હમણાં થઈ જાય કે આમ થઈ જાય. ભાઈ આયોજન થતું હોય કેવી રીતના પાણીનો નિકાલ કરવો એ બધું આયોજન પૂર્વક થતું જ હોય. એટલે લડાઈ રહી પૂરેપૂરી લડવાની છે. એટલે આપણે જોવો છે ને, મારા ઘરની જો વાત કરું ને તો હજી મારા મમ્મી રહ્યા ને 20 દિવસ જેવું થયા મંદિરેથી આવતા હતા દર્શન કરી, પાણી ભરાયેલું હતું, આલીને આવતા પગ હાટકી છે ને ઘૂંટણની હાટકી ભાંગી છે, 3 ફ્રેક્ચર થઈ ગયા, મતલબ 3 કટકા થઈ ગયા. હવે 2 થી 3 મહિના ડોક્ટરે કીધું કમ્પ્લીટ થશે એમ. એટલે આવી એક મારા ઘરે સમસ્યા નથી, આવી હરેકના ઘરે સમસ્યા હશે. છોકરાઓ બીમાર પડે છે, ગંદકી ગંદુ પાણી હોવાથી. આપણે જોવા જઈએ તો અહીંયા બધા બેઠા ને આપણે બધા ધાર્મિક ધર્મોને માનવા વાળા વ્યક્તિઓ છીએ. હવે આપણે ઘરેથી સવારે નહીં નીકળ્યા હોય ને અને મંદિર જતા હોય તો ઘર બહાર નીકળો ને તમારા પગમાં પાણી છાંટા ઉડે. હવે પાણી કેવું હોય? હવે આપણે પવિત્ર થઈને નીકળી છે ભગવાન પાસે દર્શન કરવા જઈએ છીએ, સવારે નાઈને દર્શન કરવા જઈએ કે આપણે પવિત્ર રીતે જઈએ તો ભગવાન આપણે ઉપર પ્રસન્ન થાય. પણ આપણે શેરીમાં નીકળતા સીધું પાણી અડી જાય. એટલે આપણે તો પાપના ભાગીદાર બની જ છીએ મંદિરમાં જઈએ એટલે. એટલે કહેવાનો મતલબ આ પાણીની ગંદકીના લીધે આપણે મંદિરે જઈએ તો આપણે જે નાઈ ધોઈને પવિત્ર થઈ હતી નથી રહેતા. એટલે આ લડાઈ છે એ લડવાની છે. અને હું હજી બીજી વખત કહું છું, કોઈ પાછી પાની કરવા વાળું હોય, કોઈને એવું હોય કે નહીં થાય, કોઈને હોય ગમે એમ મથીઓ નહીં થાય, હું બધાને કેવા ખુલ્લું કહું આ લડાઈ લડવાની છે એ ફાઇનલ છે, બરાબર છે ભાઈ. નો થાય એ આપણા ભાઈ. 70 વર્ષથી આપણે હેરાન થતા આવી, 70 વર્ષથી આપણા ગામમાં ગટર નથી. એટલે આટલા વર્ષોથી આપણે હેરાન થતા આવતા હોય, નો થાય તો શું ફેર પડવાનો? પણ એક વખત લડવું પડશે.
માગ્યા વગર માય પીરસતી નથી. પીરશે એટલે માગવાનું માગો તો હવે કેવી રીતના માગી છીએ આપણે દર વખતે, પણ જે આપણે માગી છીએ ને એ યોગ્ય રીતે નથી માગતા. એટલે આ વખતે કેવી રીતના માગણી કરવાની, ચોક્કસ 100% માગણી કરવાની ને કરવાની, પણ એ માગણી આ વખતે જો આપણે સ્વીકારે નહીં ને તો છીનવી લેવાની તાકાત રાખવાની છે. રાખવી છે ને છીનવી લેવાની તાકાત. એટલે આ વખતે છીનવું પડે તો છીનવી લેશું. આપણા હકનું છે, વર્ષોથી હેરાન થઈએ છીએ, વર્ષોની વેદના છે, એ વેદના બારે આવે છે. એટલે આ વખતે બધા સાથે મળી લડાઈ લડશું. આગામી સમયમાં શું આયોજન કરવું છે એ આજને આજ આપણે આયોજન કરવાનું છે, અને કોઈની બીક રાખવાની નથી બધી. એટલે આ આપણે જે લડાઈ છે કોઈની બીક નથી રાખવાની, લડવાની છે, ખુલ્લા દિલથી લડવાની છે. અને હું તો એમ કહું છું કે અહીંયા બધા યુવાનો બધા બેઠા છે ને, ગામના વિકાસ માટે સાહેબ બધા જેલમાં જવું પડે એમ તો તૈયાર થઈ જવાનું. કોઈ તમારું કાંઈ ઉખાડી નહીં લે. અને હું અત્યારે ઉભો છું તમને જાહેરમાં કહું છું, ગટરના મુદ્દા ઉપર તમે બધા સપોર્ટ આપશો તો આપણે જેલમાં 12 મહિનાની 2 વર્ષ જવું પડે તો જવું છે બોલવાલા. એટલે આ મુદ્દાથી લડવાનું છે, આ તાકાતથી લડવાનું છે. ને આજે આપણી આ તાકાત છે એ તાકાત ઓછી કરવાની નથી. એટલે યુવાનોને હું પેલા કહું છું કે યુવાનો તમે બધા જાગૃત બહુ ખૂબ છો. આપણે આગેવાન આપણને સારા એવા મળ્યા છે કે આપણે જે આપણી આ દિશા છે એને દિશાને યોગ્ય માર્ગદર્શન આપશે. બધાના મંતવ્ય જાણી આપણે આગળ વધશું. બહુ બીજું આગળ નથી કેવું, પણ મેં અત્યારે હું ક્યારેક બેઠો ને તો વિચારતો હોય કે ગામનો પ્રશ્ન રહ્યો ને એ મારો પ્રશ્ન. આવું માનીને આપણે જે દિવસથી મગજમાં વિચારી લઈશું ને મારા ગામમાં જે પ્રશ્ન હોય ને મારો પ્રશ્ન છે, તે દિવસથી ગામના 50% થી 100% તમારા પ્રશ્ન ઘટી જવાના. એટલે આ એક સૂત્ર છે, એ સૂત્ર ઉપર હું તો એમ કહું છું કે બધાને અમલીકરણ કરવું પડે. બાકી તો આગળ આપણે વાત કરશે આપણે આગેવાનો જે છે. ભારત માતા કી વંદે માતરમ. આજની આ સભા આપણે ચરાડવામાં કોઈ રાજકીય નથી. બીજા નંબરમાં આપણા ગામનું જે કંઈ કામ માટે આપણે ભેગા મળ્યા છીએ તો આપણે આપણા કામની રજૂઆત કરવાની છે. એક ગટરની મેન, બીજો પ્રશ્ન એક આ નિશાળ અને બાયપાસ, આ 3 વસ્તુ. એમાં નિશાળ તો જો કે મંજૂર થઈ ગઈ, પ્રવીણભાઈ કીધું, એટલે એ તો થઈ જશે. પણ મેન મોટો પ્રશ્ન તો એ ગટરનો છે. બાયપાસ થઈ જાય એમાં તો કોઈ બહુ મોટો પ્રશ્ન નથી. હાઈસ્કૂલ એક 11-12 એ પ્રશ્ન છે. આટલું થઈ જાય એટલે ઘણું કહેવાય આપણા ગામ માટે. અને હકીકત જરૂર છે, હમણાંથી આ આપણા ગામમાં નાના નાના કામ થાય છે, નથી થતા એવું નથી, પણ આ જે મોટા કામ છે એના માટે આપણે વારંવાર રજૂઆત કરવી પડશે. ચંદુભાઈને અમે 1-2 વખત કીધું, હા કે થઈ જાય છે અને કરશું. અને મહેનત કરે છે, નથી કરતા એવું નથી. આ કારણ કે આ તો ધારાસભ્યથી ન થાય, એ ગ્રાન્ટ નાની પડે, ચંદુભાઈ સિવાય નો મેર પડે. અને ઘનશ્યામભાઈએ કીધું કે ભારતીય જનતા પાર્ટી કરશે, એટલે ઈ બરોબર છે. આપણે એની સાથે છીએ, સાથે રહીને કરાવવાનું છે. ન કરે કેમ, કરાવવાનું છે. આપણે એની સાથે રહ્યા છીએ અને આપણે એટલું જે કંઈ આપણે મત દીધા અત્યાર સુધી આપણે માગણી કરવાની જ છે. એમાં કંઈ આપણે કોઈ ખોટી આપણી રજૂઆત નથી. આપણે મત દીધા ને આપણે માગવાનું હોય, આપણે કામ કરાવવાનું હોય, બસ કામ કરી દો એટલે અમારે કંઈ નથી. તમે કયો એમ અત્યારે કોઈ રાજકીય નથી કરવાની આપણે ચર્ચા, પણ તમારો સમય આવે, ચૂંટણી આવે ત્યારે અમને કહેજો. બાકી અમે અમારું કામ જે અમારો હક છે એ તો અમે માગશું, કારણ કે આપણે માગ્યા વિના તો ન આપે કોઈ. અને રજૂઆત એવી કોઈ હમણાંથી આપણે લગભગ 20 કે 25 વર્ષથી કોઈ એવી મોટી રજૂઆત કરી નથી. આપણે વારંવાર એવી રીતે એક બહુમતીથી લીડથી મત આપી છે. અને આ પ્રશ્ન રહ્યો એ આપણો કઈ ખોટો નથી, વ્યાજબી છે અને માગવું જ જોઈએ. આટલું કરી દો એટલે અમે તમે કયો એમાં અમે એક પગે ઉભા રહેવા તૈયાર છીએ. આ 4 વસ્તુ કામ થઈ જાય, મેન કામ. બાકી નાના નાના તો કામ
શેરીના રોડ ક્યાંક તે એવું તો બધું થતું હોય ને થઈ જાય, એમાં કોઈ ન થાય એવું નથી. પણ આ એક મોટો પ્રશ્ન છે ને, એના માટે આપણે વારંવાર રજૂઆત, અને ચંદુભાઈએ કીધેલું છે, મને યાદ કરાવતા રહેજો. એટલે આપણે યાદ કરાવવાનું, એવું લાગે તો આપણે દિલ્હી જઈશું ગાડી લઈને 2-4, બરોબર ને? એમાં ક્યાં આપણે પાર્લામેન્ટ બેઠી હોય અહીંયા રજૂઆત કરશું ચંદુભાઈ કે હાલો અહીંયા કેવું પડે ત્યાં આવી. એટલે ઈ પ્રશ્ન છે, રજૂઆત તો કરી છે. એટલે ન કરતા હોય એવું નથી, રજૂઆત બધાય રજૂઆત કરે. એમાં અમે તો અમને ખબર હોય, કારણ કે આ મોટા મોટા ગમે ત્યારે કંઈક ચંદુભાઈ આ બાજુ આવ્યા હોય બેઠા હોય ત્યારે યાદ કરાવી, અને એનું જે કામ છે એ તો આગળ ચાલુ જ છે મથે એની રીતે. એટલે થઈ જશે, ન થાય એવું નથી, અને આપણે કરાવવાનું જ છે. બસ આટલી વાત કરી મારી વળીને વિરામ આપું. હવે બળદેવભાઈ આગળનું. ગટરનું લે એને ખબર નથી કઈ કોણ આવે છે. બોલો હનુમાનજી મહારાજની જય. બોલો બોલો. આમ તો આપણો મોટો પ્રશ્ન ગટર યોજનાનો છે જ. એ તો તમામ નાના માણસોને ખબર. બાકી તો આ ઉપલા લેવલે સંસદ અથવા ધારાસભ્ય ઈ કોઈ આવ્યા હોય અને ત્યારે આપણે એમના આગળ લાગણી સાથે અને ગામની એક હારે રજૂઆત કરી હોય તો આ વિષય રહ્યો હોય અહીંથી વિધાનસભા અને સંસદ સભા સુધી પહોંચ્યો હોય તો એમાંથી ગ્રાન્ટ આપણને ફાળવી શકે. રજૂઆત તો આપણી થયેલી જ છે, પણ ખરેખર ધારાસભ્ય અને સંસદ સભ્યએ બંને સંયુક્ત રીતે રસ લઈને આમાં ધ્યાન દેવું પડે તો જ થાય. કારણ કે 10 થી 15 કરોડ ઓછામાં ઓછા જોઈએ આ ગામને. 15 કરોડ રૂપિયા હોય ત્યારે આપણા ગામની ગટર થાય. તો કોઈ એક કદાચ ધારાસભ્ય ધારે તો એ વધીને 2-3 કરોડ રૂપિયા એની ગ્રાન્ટમાં આપી શકે, અથવા ગુજરાત સરકારની જે યોજના કંઈ પણ હોય એમાંથી હવે ધારાસભ્ય શ્રી કે સંસદ આપણા વતી ચરાડવા ગામ એનું છે એવું માની મહેનત કરે ત્યારે આપણા ગટરનો પ્રશ્ન હજી ગુજરાત સરકાર સુધી જઈ શકે એવું મને લાગે. અને ત્યાર પછી ચંદુભાઈ મહેનત કરે તો આપણે સંસદ સુધી આપણો પ્રશ્ન જાય. તો બાકી તો આપણે કદાચ હજી આ 500 માણા હોય ને 1000 થઈ તોય જે ગ્રાન્ટ ફાળવાની છે એ તો ઉપલા લેવલે કાં સરકારમાંથી ગુજરાત સરકારને કાં કેન્દ્ર સરકાર આપશે ત્યારે જ આપણને આ શક્ય છે. એ સિવાય ગામના ઘણા પ્રશ્નો હોય એમાં આપણે આ રીતે સંયુક્ત ભેગા થઈને જયારે આયોજન થયું હોય ત્યારે શેરીએ અને ઘરથી સપોર્ટ મળવો પડે. કે ગટર યોજના કરવી હોય તો એક શેરીવાળા આ પડે ને એક શેરીવાળા ના પડે તોય આખું આયોજન તમારું નથી સક્સેસ જતું ઘણી વાર. તો એ ખરેખર ગામની યુનિટી હોવી જોઈએ અને માગણીમાં યુનિટી હોવી જોઈએ. હવે પછી ગમે ત્યારે કોઈ આવે તો આપણે ધારદાર માગણી હોવી જોઈએ, પણ જે વિવાદ જેવું થાય ને એના કરતા જે આપણે રજૂઆતથી માગણી કરીને તો જ આ ઉપર સુધી આપણો પ્રશ્ન જાય છે ને ગમે ત્યારે હલ થવાની શક્યતા છે. જેટલું આપણે હું માનું ત્યાં સુધી જેટલો તમે ધારો એટલા સમયમાં શક્ય નથી, પણ આવી વારંવાર આપણી માગણી છે અને ગામ એક થઈને આમની માગણી ચાલુ રાખશે તો એ પ્રશ્નનો આપણને હલ મળશે એવું ચોક્કસ. અસ્તુ. જય હિન્દ. જો એક મિનિટ જો આપણે આ કોઈ રાજકીય મીટિંગ નથી જેના અત્યારે ગટર સિવાય આપણો એક પ્રશ્ન નથી. મેઇન પ્રશ્ન આપણો ગટરનો જ છે. એટલે ગટરના મુદ્દા ઉપર જ ચર્ચા કરવાની છે. અને હું એક બીજી હજી વાત કરું, માગણી કરવાની છે. માગણી કરો, ન મળે રોડ ઉપર ઉતરવું પડે તો ઉતરવાનું છે, વિરોધ કરવો પડે તો વિરોધ કરવાનો છે. એટલે એમાં હેલું હોય કે ન હોય, જો આવતા જ પછી આપણે માગણી કરવાની છે. અને અત્યારે આપણે ડેટ નક્કી કરવાની છે.
આવનારા સમયમાં આપણે એક મોટી મીટિંગ કરવાની છે. અહીંયા મીટિંગની ડેટ ફાઇનલ કરવાની છે. કોઈથી બીવાનું નથી પાછું પડવાનું, લડી લેવાના મૂળમાંથી છે. એટલે માગણી કરવાની, માગણી કરતાય ન મળે તો આંચકી લેવાનું છે. રેડી? હનુમાનજી મહારાજની હવે આપણે જે આજ સભા કરી એનો હેતુ ગટર માટેનો છે. હવે જીએમ કાકા એમ કહે કે ગટર માટે નહીં એટલે વાત કરે નહીં એટલે આપણે જે 3-4 કરોડની ગ્રાન્ટ ફાળવી તો અંદાજી તો કેટલો સમય થયો હશે એમ મારું કહેવાનું એમ. અને જો સર્વે ની વાત થઈ નહીં એવો વિરોધની વાત નથી પ્રવીણભાઈ. એટલે મારું કેવું એમ હે કે જો નહીં પ્રવીણભાઈ એમ નહીં, જો ગ્રાન્ટ મંજૂર થઈ તો ક્યારે મંજૂર થઈ અને કેટલો સમય થયો, અને જો એમ ગ્રાન્ટ મંજૂર થઈ હોય તો જિલ્લા પંચાયત આ સર્વે કેટલા સમયમાં કરશે? હાલો, સાચી વાત છે કે ખોટી વાત છે? આ ગટર નો સર્વે ક્યારે થાય છે? વિષય ક્યાંથી છે પ્રવીણભાઈ? પણ એમને ગટર નો સર્વે કેટલા ટાઈમમાં થાય એ તો પૂછી શકી જ ને. એટલે કોઈ આમાં વાદ વિવાદ આપણે નથી કરવાના. હિતેશભાઈ કઈ વાંધો નહીં, જે મતલબ રજૂઆત કરવી જોઈએ. મારી વાત સાંભળો પ્રવીણભાઈ, એક મિનિટ પ્રવીણભાઈ. રજૂઆત જે કરવી જોઈએ એ મતલબ રજૂઆત કદી કરી ન હોય એટલે નાની મોટી ભૂલ થતી હોય, અને આપણા બધા ગામના યુવાનો જ છે. એટલે જે હોય આપણે રાજકીય કઈ મુદ્દો છે જ નહીં, આપણે ગટર જોઈ છે એ બાબતથી ચર્ચા કરવાની બસ. અને આગામી સમયમાં આપણે શું કામ કરવાનું છે, કેવી રીતના હાલવું એ બાબતથી મીટિંગ છે. હવે આપણે આગળનું બેચરભાઈ તમારે આગળની વાત પ્રવીણભાઈ કરશે અને પછી આપણે અહીંયા બેસવાનું છે, ડેટ એક ફાઇનલ કરીને પછી છૂટું પડવાનું છે. બરાબર છે? હાલો, બોલો હનુમાનજી મહારાજ ને બોલો, જય ભીમ. હવે જે અત્યારે ગટરનો પ્રશ્ન જે છે એમાં પંચાયત બોડી ગામની સાથે ઊભી છે. બોલો લીંબડિયા હનુમાનજી ની જય, બોલો સ્વામિનારાયણ ભગવાન ની જય, રામચંદ્ર ભગવાન ની. આજે જે આપણે ચરાડવા ગામ જે આજે હનુમાન ચોકમાં જે આપણે એકત્રિત થયા છીએ, જે એક આપણો વર્ષો જૂની માંગ હતી, અને અત્યારે ગુજરાત સરકાર પણ એમાં સંસ્થા માટે ઘણી બધી ગ્રાન્ટો આપતી જ હોય, અને આપણા ગામમાં ગટર નથી એ વિશે જે આપણે ગામ લોકો ભેગા થયા છીએ. ખાસ આજે આ વિશે આપણે ઘણી બધી ચર્ચા અગાઉ થઈ, માંગણી મૂકેલી છે, પણ આપણા સંસદ સભ્ય જે આપણને બાંયધરી આપી હતી જે આ ચોકમાં આ સ્થળ ઉપર, તેના વિશે એ પણ ઘણા અમે તેને ઘણી વખત રજૂઆત કરી, અને એ પણ ખૂબ જ ચિંતિત છે. કારણ કે ચંદુભાઈ શિહોરા એટલે કે આપણા બાજુના જ ગામના, આપણે અત્યાર સુધી જોયા ઘણા સંસદ સભ્ય પણ ચરડવામાં આજે તેને ખ્યાલ નહીં કયું ગામ ચરડવા, પણ સંસદ સભ્ય એટલે પોતા કેદારિયા કે ચરડવા એવું પોતાના મગજમાં. અને અમે જ્યારે પણ ચંદુભાઈને કે પ્રકાશભાઈને મળી એટલે પહેલા તો એમ કે પ્રવીણભાઈ તમારી ઓલી પ્રોસેસ ચાલુ જ છે ગટર વિશે, કારણ કે એ પણ એટલા ચિંતિત છે. અને એને પણ આને વચન આપ્યું હતું, એને પણ ખબર છે કે મેં જે ચૂંટણીમાં વચન આપ્યું હતું તે પણ પૂરી કરવાની એની પણ એની એક જવાબદારી હોય છે. અને એને વિશે હમણાં વાત થઈ હતી અમારે, એટલે ચંદુભાઈએ કેવું કીધું મને કે જે આપણે CRS ની આપણે ગ્રાન્ટ હોય, CRS કહેવાય, કે જે કંપની જે સરકારને ભંડોળ આપે એ દરેક જિલ્લામાં આપે એને જે આવતું હોય, એટલે એમાંથી ચંદુભાઈ શિવરાય આપણને જે આપણે દેવળિયા રોડ થી જે બાયપાસ, જે દેવળિયા રોડ થી જે વોકરા સુધીની જે જગ્યા રહી, જે આપણે નિકાલ, જે મેઇન મુદ્દો આપણો છે, એના માટે એને કે હું તમને બધી વ્યવસ્થા કરી દઈશ, અને એના માટે એને બાંયધરી પણ આપી છે. અને અગાઉ એને અમારા જિલ્લા વિકાસ અધિકારી
જે ડીડીઓ સાહેબ, એને અમે ઘણી વખત મળ્યા અને ચંદુભાઈ અમને ફોન કર્યો. આમાં વિષય એવો બને છે કે આપણે ક્યાંય ગટર માટે નિકાલનો વિષય એક મોટો છે. દાખલા તરીકે અત્યારે રાજલનગર મેં ગટરનું કામ ચાલુ જ છે. અહીંયા ખાડ છે એટલે ખાડમાં પાણી વહી જાય. એટલે દાખલા તરીકે નવા તળાવમાં પણ ગટર ઘણી જગ્યાએ છે અને ઓલી બાજુ આપણે રામાપીંડ બાજુ પણ ઘણી જગ્યાએ ગટર છે કે ખાડ થોડીક જગ્યા હોય તો એમાં પાણી હમી જતું હોય, રસ્તો નીકળતો હોય. પણ જે આખા ગામનો જે વિસ્તાર છે જે આપણે ગટરનો, અને આપણે દાખલાથી એક ઉદાહરણ તમને આપું કે હનુમાનજીનો ચોક છે, અહીંથી આ પ્લોટની જો ગટરનો આમ ક્યાંય નિકાલ હોય તો આપણે લાવો મહિનામાં કરી દઈ. જાહેરમાં કહું તમને અત્યારે આ હાજરીમાં વિષય આપણો શું હોય કે એક સાથે મોટી ગટર છે અને બજેટ મોટું. બજેટ એટલા માટે મોટું લાગે કે હમણાં ચંદુભાઈએ હમણાં વાત કરી કે હળવદને 90 કરોડ આપ્યા, પણ હળવદ એક શહેરી વિકાસ ગણાય. શહેરી વિકાસની આખી ગ્રાન્ટ અલગ હોય, ગ્રામ પંચાયતની ગ્રાન્ટ અલગ હોય. આપણે પણ વેરો પડતી, એવું નથી કે સરકાર આપણને નો આપે, આપે જ. પણ એ માટે અમે અત્યારે એક જિલ્લા વિકાસ અધિકારી જે એને કંપનીએ શું કીધું એવું પાછું કે તમે એક અમને એસ્ટિમેટ બનાવીને આપો. એસ્ટિમેટ એટલે કે હાલો કે આપણે અત્યારે હું એમ કહું કે 25 લાખની ગટર નાખી દીધી, પછી ઓલો જે નેવલ કાઢવા જાય એ ઊંચું નીચું આવે તો આ ગટરનો તો કઈ અર્થ ન રહે. એટલા માટે આખા ગામનું એક સર્વે થાય છે. જે આપણે અગાઉ તાલુકા પંચાયતની ટીમ આવી હતી એને કંઈક 25-30 કિલોમીટરની રેન્જ આપી હતી આપણને, પણ એ નહીં, કંપનીએ એવું માંગ્યું કે સરકારી એસ્ટિમેટ મુજબ અમને તમે કહો તો અમે એમ કહી કે આટલી ગ્રાન્ટ અમે તમને આપશું. એટલે એના માટે એક અમારે જિલ્લા પંચાયતમાંથી એક આપણે ટેન્ડર અત્યારે કરવાનું છે. જોકે અગાઉ કરવાનું હતું પણ આચારસંહિતા જે તે લાગ્યું એટલે સિંચાઈના કામ ઓલા સુખલમના હિસાબે સિંચાઈ વિભાગને ટેન્ડર કરવાનું હોય અને ટેન્ડરના એને એ કરવાનું હોય, એમાં એની પ્રોસેસ ઓનલાઈન કરવાનું આવશે કે એ જે કંપની આવે એ કંપની આપણા આખા ગામની જે ગટર જે શેરીયું કોઈ લેવલ આ જે તે કાઢીને આપણને લેવલ કાઢીને આપશે. કારણ કે તો જ આનો ઓકરા ઠેઠ આપણે પાણી લઈ જવાનું છે. આમ ઠેઠ તમે જુઓ કે ગુરુકુળ કહો કે ઈશ્વરનગરનો રસ્તો જુઓ કે આમ ઓકરો જુઓ, એનો ઢાર કાઢી નેવર કાઢી નકર તો શક્ય નથી. અને એના માટે જે કંઈ ટેન્ડર કરશે, ટેન્ડરનું જે બજેટ આવશે કે સાહેબ તેવું કહેતા હતા આપણે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ કે 5 થી 6 લાખનું બજેટ છે એનું. એ પણ મારી ગ્રાન્ટમાંથી 100 ભંડોળમાંથી અમે જિલ્લા પંચાયતમાં, કારણ કે ગ્રામ પંચાયત પાસે તો પૈસા નથી આપણે ટેન્ડર કરવા માટે, એ પણ જિલ્લા પંચાયતમાંથી મારે કરવાનું છે. અને લગભગ 8 દિવસની અંદર લગભગ એ ટેન્ડર ઓનલાઈન થઈ જાય છે. અને 2 દી પહેલા હું સાહેબને મળ્યો તો સાહેબ સિંચાઈ વાળાને બોલાયા. સાહેબ કે કંઈ વાંધો નહીં 2-4 દીમાં, કારણ કે આપણે એટલે ટેન્ડર એટલે શેનું ગામ લોકોને એ પણ ખ્યાલ ન, ગટર માટેનું નહીં, ગટર માટેની જે ઊંડાઈ લંબાઈ કેટલું હોય એનું એસ્ટિમેટ કેટલું બને, આખા ગામનું ગટરનું 5 કરોડનું બને કે 10 કરોડનું બને, એને ટેન્ડર માટેની એક પ્રોસેસ હોય. એના માટે આપણે ઓનલાઈન કરવાનું. એમાં જે કઈ એજન્સી આવે અને એને જે નીચું હોય એ આપણું ટેન્ડર ભરે એટલે એને આપણે ટેન્ડર મળે. દાખલા તરીકે અત્યારે કેમ આપણી કુમાર શાળા મંજૂર થઈ ગઈ, અત્યારે આપણે 100 વેડા મંજૂર થઈ ગયા, બરોબર, જેનું નીચું હોય એનું ટેન્ડર મળે એ રીતે. હવે એ માટે અને હા એ પણ હું ગામ લોકોને બાંધરી આ બધા આગળ બેઠાનો અગાઉ ચંદુભાઈના પણ મને ઘણા ફોન આવી ગયા કે પ્રણભાઈ તમે જેમ બને તેમ જલ્દી ટેન્ડર કરાવો. એ પણ મારી સાથે રેકોર્ડિંગ સાથે હું બાંધરી સાથે કહું. ચંદુભાઈના આવી ગયા, ઘનશ્યામભાઈ ગોયલના એના પણ 2-4 ફોન આવી ગયા. પણ વિષય એવો હતો કે જિલ્લા પંચાયતમાં કામગીરીના હિસાબે આ ટેન્ડર સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં નહોતા આવતું. એક તો સિંચાઈ વિભાગ મોટો અને સ્ટાફ એનો ઓછો હતો. એ કે સાહેબ અમારી પાસે અત્યારે ટાઈમ નથી યા સુખલમનું જે તે કામગીરીના હિસાબે. અને એ પણ મારા મોબાઈલમાં રેકોર્ડિંગ પણ છે. એ બાંધરી સાથે આ જેટલા આગેવાનો જેને ગમે ત્યારે જોવું હોય તો ભાઈ ચંદુભાઈના ફોન આવી ગયા, જિલ્લા વિકાસ અધિકારી વાત થઈ. કારણ કે એ પણ ચિંતિત છે ચંદુભાઈ, કારણ કે એને ચરણવા એટલે પોતાનું કામ જ માને. અને આ હનુમાનજીના ચોકમાં હાજરીમાં એ પણ પોતે સોગંદ ખાધા છે. એ પણ એની પણ કારણ કે એક નિષ્ઠાવાન માણા, પ્રમાણિક માણા છે. બહુ આપણને સંસદ સભ્ય બહુ સારા મળ્યા છે અને ધારાસભ્ય સારા છે. અને હા ગામ લોકોને એવું હશે, આપણે રજૂઆત હશે તો આવતા વીકમાં તો અથવા 2 વીકમાં 15 દિવસની અંદર ગામ લોકો 8-10 જણા આવો. આપણે સીએમ સાથે પણ પ્રકાશભાઈ આપણને મુલાકાત કરાવી દેશે. આપણે જે રજૂઆત એને કરશું, આપણે એવું નથી, પણ સાથે મળીને સંકલન કરીને ગામની એકતા જાળવે. અત્યારે હું કઈ જે બોલું હું કોઈ ભારતીય જનતા પાર્ટીના મોરબી જિલ્લાના કારોબારી ચેરમેન તરીકે નહીં, એક ગામના નાગરિક તરીકે જે ગામે મને 3 વખત ચૂંટાયો છે એનું પણ મારામાં ઋણ છે.
એ પણ મારે ચૂકવવાની જવાબદારી છે. કારણ કે અત્યારે પ્રવીણભાઈ મોરબી જિલ્લામાં બેઠા છે, એ આ ગામના તમારા બધાના આશીર્વાદ છે. બાકી તો નકર નાકા વાળતા હોય પ્રવીણભાઈ, એમાં કઈ અફસોસ નથી. એટલે અમારે થાય એટલી અમારે મહેનત કરવાની જ હોય, અને હર હંમેશ માટે. અને બીજું કઈ નહીં કહેતા. બાકી તો ગટર માટે જે આયોજન કરો, સાથે મળીને સંકલન કરો, ગામની એકતા રાખો, કોઈ પણ જાતનો વાદ વિવાદ નહીં. જો રાજનેતા તો બધા ભેગા જ હોય ને ગમે ત્યારે બેઠા હોય, ગામના લોકોને ગામની એકતા, સમાજની એકતા જળવે રહે, એ જ આપણું પહેલું લક્ષ્ય હોવું જોઈએ. આપણે 2-4 દી પહેલા પણ જોયું હતું અહીંયા મોરબી, જે પાટીદાર જે નવરાત્રી વાળો વિષય હતો, એમાં પાટીદારો ઘણા બધા આપના, કોંગ્રેસના, ભાજપના બધા હતા. પણ જયારે સમાજનો વિષય આવે, ગામનો વિષય આવે, ત્યારે રાજકારણ પણ છે જે પણ ક્યાંય ન થવું જોઈએ. બાકી રાજકારણ કરવાના ઘણા બધા સમય આવતા જ હોય, ત્યારે લડી લેવાનું હોય. આજ ચૂંટણી પતી જઈ, કાલ પાસે વિષય પૂરો થઈ ગયો. બાકી બીજું કઈ નહીં કહેતા. અને હા, અને એક તારીખ ગોઠવો તમે. આપણે સીએમ સાથે પ્રકાશભાઈને એ પણ જવાબદારી મારી કે સીએમ સાથે 10-15 જણા 5 જણાને આપણે વિઝિટ કરી, સાહેબ અમારી આ રજૂઆત છે. પ્રકાશભાઈ એ પણ ઘણા આમાં ઓલા હે, ચિંતિત છે. કારણ કે હવે એક વિષય હોય, કોઈ પણ વચન દેવું ને એટલે બહુ અઘરી વાત થઈ જાય હર કોઈ માટે. આજ પ્રવીણભાઈ સોનેગરે એમ કહે કે જાહેર મેં કામ મેં કરી દઈશ, પછી અમે જઈ શકતા નથી. શું કામ? કારણ કે પોતે જવાબદારી દઈને આવ્યા છે, એને પણ એ આપણા કરતા એ ઝાઝા ચિંતિત છે. પણ આપણે જેમ બને એમ ગટર થાય. કારણ કે હું જ રોજ જોઉં 15 વર્ષથી તમે મને પણ જવાબદારી આપી છે, અમારે પણ આ ઋણમાંથી મુક્ત થવાની. અમે એવું હોય કે અમે જેમ બને એમ ચડવા, ગટર થઈ જાય તો અમે ચડવા, જે બધાએ સાથ સહકાર આપ્યો ઋણમાંથી મુક્ત થઈ. એવું દરેક ગામ લોકોને, આગેવાનોને એવું હોય. હર કોઈને ગામ પ્રત્યે લાગણી વધારે જ હોય. બાકી બીજું વિશેષ નહીં કહેતા. અને હા, અને આ જે હું અત્યારે જાહેરમાં કહું, બોલ્યો હું, કોઈ વચન નથી, પણ સત્ય ખાતર કહું. ગમે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી પાસે કાલ જવું હોય આપણે 10 જણાને, તોય પણ છૂટી અમારા વિશે ચર્ચા સતત ચાલુ છે. સતત અમે ચિંતિત. અને આ ચંદુભાઈ એ બધા પણ ગામના એક જવાબદાર વ્યક્તિ, બળદેવભાઈ હોય કે રણછોડભાઈ હોય, રમેશભાઈ કે ગામના સરપંચ, બધાની સામૂહિક જવાબદારી છે કે ભાઈ અમારા ગામમાં ગટર થવી જોઈએ. કારણ કે અમે 15,000ની વસ્તી છે અને અમારે નિકાલ નથી, તો એને માટે સરકાર સ્પેશિયલ પેકેજ આપે કે કોઈ પણ રસ્તો કરે, ગટર આપશે એવી અમને પણ ખાતરી છે. અને વિશેષ કઈ નહીં કહેતા. અસ્તુ. ભારત માતા કી જય. હવે કોઈને રજૂઆત કરવી તો કોઈનો વિરોધ નથી. એવી રીતના શાંતિપૂર્વક રજૂઆત કોઈને હોય તો કોઈને કેવું હોય તો કહી શકજો, પણ કોઈનો વિરોધ નથી કરવાનો એવી રીતના. બરાબર છે. આપણે સમસ્ત ચરાડવા